અંબાલાલ પટેલે ભારે વરસાદને લઈને આગાહી કરી। આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। વડોદરા આણંદમાં અતિ ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં બપોર બાદ વરસાદની આગાહી। જળભરાવની સ્થિતિ સર્જવાની સંભાવના। પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વરસાદી કહેર। સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા। ઉત્તર ગુજરાતમાં તબક્કાવાર વરસશે વરસાદ। કચ્છ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે। આગામી 48 કલાકમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં, લગભગ વડોદરા ભાગોમાં, આણંદના ભાગોમાં, તાપીના વિસ્તારમાં, નર્મદાના વિસ્તારમાં, ભરૂચના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે। જેમાં કોઈ ભાગમાં 5 થી 6 ઇંચ અને લગભગ ટોટલ એક્યુમ્યુલેટ 2 તારીખ સુધીમાં કોઈ ભાગમાં 10 ઇંચ, અને જો સિસ્ટમ મધ્ય ગુજરાતના ભાગમાં સ્થિર રહે તો 10 થી 15 ઇંચ અને ચાલે કોઈ ભાગમાં 20 ઇંચ પર વરસાદ અટકી શકે। પરંતુ જો સિસ્ટમ સ્થિર રહે તો આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ બપોર બાદ હવામાનમાં પલટો આવશે। જો વીજળી થાય તો સારો વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે આવતીકાલ સુધીમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ કોઈ ભાગમાં હળવા મધ્યમથી 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂત ભાઈઓએ ખેતરમાં પાણીની નિકાલ વ્યવસ્થા કરવી યોગ્ય રહે। તળાવો અને વકડાઓ પણ ભરી જતા વહેવા માટે તળાવો પણ ભરી જવાની શક્યતા રહેશે। એટલે આ વહન જમરું છે। અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ થશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા મધ્યમ વરસાદની શક્યતા રહેશે। જી।